વેલકમ એડી સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક નવી એન્થાલ્પીની વાત કરવાના છીએ, દ્રાવણની એન્થાલ્પી. મેં તમને કીધેલું છે કે ઘણી બધી પ્રકારની એન્થાલ્પી હોય છે, પણ એમ ગણો તો એન્થાલ્પી એટલે ઉષ્માનો ફેરફાર. બરાબર? તો દ્રાવણની એન્થાલ્પી, તો આની ડેફિનેશન શું આપીશું? એકદમ નાનો ક્વેશ્ચન છે આ પણ. બરાબર? દ્રાવણની એન્થાલ્પી કોને કહીશું? જ્યારે ઘન પદાર્થને જ્યારે ઘન પદાર્થ પાણીમાં, હવે પાણીમાં ના લખવું હોય તો આપણે કોઈ પણ દ્રાવકમાં પણ લખી શકીએ. બરાબર? દ્રાવકમાં ઓગાળતા થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવામાં આવે છે? દ્રાવણની એન્થાલ્પી કહેવામાં આવે. તેને હવે દ્રાવણને કહેવાય સોલ્યુશન. બરાબર? તો એના ઉપરથી આપણે SOLH0 વડે દર્શાવીએ છીએ. બરાબર? એટલે આને કેવી રીતે દર્શાવીએ છીએ? ડેલ્ટા સોલ અથવા તો ડેલ્ટા SOLH0 વડે દર્શાવીએ છીએ. ક્લિયર? ખાલી S નહીં ચાલે, SOL0 હોવું જોઈએ. તેનો એકમ લખવો હોય તો એકમ સેમ ટુ સેમ થશે કે નહીં? કિલો જૂલ પર મોલ. બરાબર? બીજી વાત, તેનું મૂલ્ય ઋણ કે ધન હોઈ શકે. ઋણ પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે. એટલે કે કોઈ ઘન પદાર્થ જે છે પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે ઉષ્મા ઉત્પન્ન પણ થાય અને ઉષ્મા શોષાય પણ ખરી. ઉદાહરણ આપવું હોય તો, દાખલા તરીકે નમકને જો પાણીમાં ઓગાળીએ તો ઉષ્માનું શોષણ થાય, ઠંડુ થાય દ્રાવણ. બરાબર? ગ્લુકોઝને પાણીમાં ઓગાળો તો દ્રાવણ ઠંડુ થાય. પણ KOH ને NaOH ને જો પાણીમાં ઓગાળો તો દ્રાવણ ગરમ થાય. હવે તમે ક્યાં જોયું છે? કદાચ કોઈ જો વાસણને ધોવા માટેનું લિક્વિડ આવે છે, એ લિક્વિડ જો ઘરે બનાવેલું હોય તેની સાથે કોસ્ટિક પોટાશની એક થેલી આવશે પ્લાસ્ટિકની, એની અંદર વ્હાઇટ કલરની ફ્લેક્સ હશે, એટલે વ્હાઇટ કલરના બીડ્સ હશે, એટલે વ્હાઇટ કલરનો સોલિડ હશે. એને તમે જો પાણીમાં ઓગાળ્યો હશે જાતે, તો તમને અનુભવ હશે કે એ પાણીને ગરમ કરે. તો ત્યાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય છે. ગ્લુકોઝ અને NaCl જેવા પદાર્થોની અંદર ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે. ક્લિયર? તો આ વસ્તુ જે છે ઉષ્માના ફેરફારો દર્શાવે છે, ગરમ થવું, ઠંડુ થવું. તો એની સાથે સંકળાયેલો એન્થાલ્પી ફેરફાર, એને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા સોલ H0. હવે કોઈ પણ પદાર્થ પાણીમાં ઓગળે ત્યારે શું થાય છે? બરાબર? તો બે પ્રકારની પ્રવૃત્તિઓ ત્યાં તમને જોવા મળે. બરાબર? જ્યારે પદાર્થ પાણીમાં ઓગળે છે ત્યારે શું થાય છે? જો એક તો થાય છે કે સ્ફટિક રચનામાં રહેલા દ્રાવ્યના, જો દ્રાવ્યનો મતલબ જે ઘન પદાર્થ તમે ઓગાળો છો તે દ્રાવ્યના ઘટક કણો છૂટા પડે છે. એટલે ઘન પદાર્થ હશે એની સ્ફટિક જાળી રચનાની અંદર એક વ્યવસ્થિત રીતે ઘટક કણો ગોઠવાયેલા હોય આ રીતે. બરાબર? તો આ ઘટક કણો જે છે એ જબરજસ્ત આકર્ષણથી બંધાયેલા હોય. બરાબર? તો આ ઘટક કણો પહેલા તો શું થશે? પોતાના આ આકર્ષણ બળમાંથી મુક્ત થશે અને છૂટા થશે. એટલે સ્ફટિક રચના તૂટશે, એની અંદર રહેલા ઘટક કણો શું થશે? દ્રાવણની અંદર મુક્ત થશે. તો પહેલી ક્રિયા આ થાય છે. ત્યાર પછી આ ઘટક કણો નું દ્રાવકના અણુઓ વડે જલીકરણ થાય છે. એટલે શું થાય જોજો. પેલા તો સ્ફટિક રચના છૂટી ગઈ એટલે ઘટક કણો જે છે એ મુક્ત થઈ ગયા. બરાબર? દાખલા તરીકે આ એક ઘટક કણ છે, મુક્ત થઈ ગયો, સ્ફટિક રચનામાંથી નીકળી ગયો બહાર. બરાબર?
હજુ આ જે છે એ સ્ટેબલ નહીં હોય, બરાબર, એ ફરીથી સ્ફટિક બનાવી શકે, તો એ દ્રાવણમાં જ રહે, દ્રાવણમાં અદ્રશ્ય થઈ જાય. ઘન પદાર્થ, માનો કે ખાંડ છે, પાણીમાં નાખો એટલે અદ્રશ્ય થઈ જાય, તો એ પદાર્થ ક્યાં ગયો? તો અલ્ટિમેટલી એની સ્ફટિક જાળી રચનામાંથી એના ઘટક કણો છૂટા પડ્યા અને એ ઘટક કણોની આસપાસ તમારા દ્રાવકના જે અણુઓ છે એ શું થઈ જાય? આ રીતે ગોઠવાઈ જાય. દરેક દ્રાવ્ય છે ને એની આસપાસ દ્રાવકના અણુઓ ગોઠવાઈ જાય. એટલે કે ગ્લુકોઝની આસપાસ પાણીના અણુઓ, ગ્લુકોઝની આસપાસ પાણીના અણુઓ, બરાબર, આવી રીતે ગોઠવાઈ જાય. આ ક્રિયા જે છે એને કહેવામાં આવે છે સોલ્વેશન. સોલ્વેશન. અને પાણી હોય તો એને કહેવામાં આવે છે હાઇડ્રેશન, બરાબર. પાણી હોય તો એને શું કહેવામાં આવે છે? હાઇડ્રેશન કહેવામાં આવે. અને જો પાણી સિવાયનું કોઈ હોય તો એને સોલ્વેશન કહેવામાં આવે છે. તો આ સોલ્વેશનની પ્રક્રિયા મોટા ભાગે દ્રાવક તરીકે આપણે પાણી જ લેતા હોઈએ છીએ, એટલે હાઇડ્રેશન અહીંયા કહીશું. તો અણુઓ વડે જલીકરણ પામે. તો આ બંને સાથે પણ કોઈ એન્થાલ્પી સંકળાયેલી હશે કે નહીં? તો આની સાથે જે સંકળાયેલી એન્થાલ્પી છે એ છે ડેલ્ટા. જો સ્ફટિક, સ્ફટિકને ઇંગ્લિશમાં કહેવાય લેટાઇસ, બરાબર. લેટિસ એનો આમ વર્ડ છે, પણ લેટાઇસ પણ ઘણીવાર લખતા હોય છે. તો આને શું કહીશું આપણે? લેટિસ H0, બરાબર. એટલે કે અહીંયા જે એન્થાલ્પી ફેરફાર થયો કે જે સ્ફટિક રચનામાંથી ઘટક કણોને છૂટા પાડવા માટે જે ઉષ્માનો ફેરફાર જરૂરી હતો એને કહેવાય લેટાઇસ એન્થાલ્પી. અને અહીંયા એટલે કે જલીકરણ થયું, અણુઓ જલીકરણ પામશે ત્યારે પણ ઉષ્માનો ફેરફાર થશે. તો એ ઉષ્માના ફેરફારને જો આપણે કહી દઈએ HYD. હવે ઘણીવાર કેપિટલ પણ લખાય છે, ઘણીવાર સ્મોલ પણ લખાય છે, બંને હોઈ શકે, બરાબર. કેપિટલ નો મતલબ H કેપિટલ હશે, YD તો એમનેમ જ હશે. એટલે HYD H0 વડે જો આપણે દર્શાવીએ તો એમ ગણાય કે નહીં કે જ્યારે જલીય દ્રાવણ બને ત્યારે એની એન્થાલ્પી ફેરફાર જે છે કોની સાથે સંકળાયેલું હોય છે? તો કે ડેલ્ટા લેટાઇસ H0 પ્લસ ડેલ્ટા HYD H0. આનો સરવાળો કરો ને એટલો તમારો એન્થાલ્પી ફેરફાર તમને જોવા મળે. ક્લિયર? હવે તમને એમ થાય સર આ કેવી રીતે શોધવું? તો આના માટે હવે પછીનો એક ક્વેશ્ચન છે, ઘણો મોટો ક્વેશ્ચન છે, ઘણો જ આઈએમપી ક્વેશ્ચન છે, તો એની વાત હવે કરીશું. ક્લિયર? કે લેટાઇસ એન્થાલ્પી કેવી રીતે શોધવી. તો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, બોર્ન હેબર ચક્ર સમજાવો. તો ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, ઓછા માર્કમાં નહીં. આખો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. તો જોઈએ બોર્ન હેબર ચક્ર શું છે. હવે બોર્ન હેબર ચક્ર શા માટે ઉપયોગી છે? પહેલી વાત ને એમાં ચક્ર એવું કેમ શબ્દ વાપરેલો છે, બધી વાત આપણે કરીશું, બરાબર. તો બોર્ન હેબર ચક્ર એ સ્ફટિકની લેટાઇસ એન્થાલ્પી શોધવામાં માટે મદદરૂપ થાય છે. સ્ફટિકની લેટાઇસ એન્થાલ્પી શોધવા માટે આજે એટલે હમણાં આપણે લખેલું હતું ડેલ્ટા લેટાઇસ H0 એ શોધવા માટે ઉપયોગી છે, બરાબર. તો કેવી રીતે શોધી શકાય છે? તો એના માટે આપણે NaCl ના ઉદાહરણ વડે સમજીશું. ઉદાહરણ લઈને આપણે આ વસ્તુ સમજીશું. તો આના માટે એક ચક્ર પ્રથમ દોરવાનું, ત્યાર પછી એ ચક્રને જોઈને બીજા બધા મુદ્દાઓ આપણે લખી શકીએ, બરાબર. તો જો પહેલા હું ચક્ર દોરી દઉં છું, બરાબર. NaCl Na સોલિડ પ્લસ Cl Cl2 વાયુ gives બરાબર NaCl સોલિડ, બરાબર. હવે આ એક જ તબક્કાની અંદર શું બનાવી દીધું? મેં NaCl બનાવી દીધું, બરાબર. હવે આ જે પ્રક્રિયા છે જેને મેં એક જ તબક્કામાં લખી, બરાબર. તો અલ્ટિમેટલી આ વસ્તુ જે છે એ 5 તબક્કામાં થાય છે. કેવી રીતે? તો એક પછી એક બધા તબક્કાઓ આપણે લખીશું. તો પહેલા અહીંયા લખું છું હું, બરાબર. સોડિયમ જે છે એનું શું થાય છે? ઉર્ધ્વપાતન થાય છે, બરાબર. ઉર્ધ્વપાતન થાય
ઉર્ધ્વપાતનની એન્થાલ્પીને આપણે શું કહીએ છીએ? SuBH0. બરાબર. તો ઉર્ધ્વપાતન થઈ અને તમને શું મળે છે? સોડિયમ. હવે આ સોલિડ હતું, ઉર્ધ્વપાતનનો મતલબ ઘનમાંથી વાયુ, તો સોડિયમ જ મળશે, પણ કેવું મળી જશે? વાયુ. હવે Cl2 જે છે એ શું કરે છે? તો Cl2 જે છે ને એ Cl વચ્ચેના બંધ તોડીને Cl પરમાણુની અંદર રૂપાંતરિત થશે, કારણ કે એને ઇલેક્ટ્રોન મેળવવાનો છે, તો અલ્ટિમેટલી એની વચ્ચેનો બંધ તો તોડવો જ પડશે. આ બંધ જે છે તે, બરાબર. તો આ બંધને તોડવા માટેની ઉર્જા, એને શું કહેવાય? બંધ એન્થાલ્પી. બરાબર. તો અત્યાર સુધી આપણે એન્થાલ્પી ભણ્યા એ બધી અહીં યુઝ કરવાની છે. બોન્ડ એન્થાલ્પી H0. બરાબર. આ શું છે? બંધ વિયોજન. વિયોજન એન્થાલ્પી પણ તમે કહી શકો. બરાબર. પણ અહીંયા એક ક્લેશ છે. બરાબર. કારણ કે જો હું એક બંધ તોડું તો અલ્ટિમેટલી મારે કેટલી ઉર્જા આપવી પડે? એક બંધ જેટલી. પણ Cl કેટલા ઉત્પન્ન થાય છે? 2. હવે અહીંયા 1 મોલ NaCl ની પ્રક્રિયા જો Cl2 સાથે કરાવો તો તમારે અહીંયા 1/2 મોલ જ જોઈએ કે નહીં Cl2? ત્યારે 1 મોલ મળશે કે નહીં? તો જો તમે અડધો મોલ Cl2 લો તો તમારે બંધ પણ કેટલા તોડવા પડે? અડધો મોલ જ તોડવા પડે. તો અહીંયા જે આ એન્થાલ્પીનું મૂલ્ય છે એ આપણે કેટલું લઈશું? હાફ લઈશું. આશા રાખું કે આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. બરાબર. કારણ કે Cl2 અડધો મોલ છે તો આપણે બંધ પણ કેટલા તોડવા પડે? અડધો મોલ. એટલે પ્રતિ મોલ આપણો જવાબ આવશે નહીં. એટલા માટે બંધ એન્થાલ્પી પણ કેવી લેવી પડે? આપણે અડધી મોલ કરતા અડધી લેવી પડે. ખબર પડી? બરાબર. કારણ કે બોન્ડ એન્થાલ્પી તો પ્રતિ મોલ હશે, તો એની અડધી કરીને આપણે યુઝ કરી શકીએ. કારણ કે આપણે Cl2 ના 1 મોલ, Cl ના 1 મોલ જોઈતા હોય તો 0.5 મોલ જ બંધ તોડવા પડે. આ તૂટી જશે તો 1/2 છે એ તૂટી જશે, તો અલ્ટિમેટલી 1 મોલ Cl જ મળશે કે નહીં? અને એ પણ કેવો હશે? પરમાણુ સ્વરૂપમાં. બરાબર. એટલે કે વાયુ સ્વરૂપમાં હશે. હવે આ બંને જે છે એને આગળ લઈ લઈએ. બરાબર. આ બંનેને આગળ લઈ લઈએ. હવે સોડિયમ ઉપર પાછા આવીએ. સોડિયમ શું કરે છે? સોડિયમ જે છે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. બરાબર. અને શું બની જાય છે? તમારું Na+. શું બને છે? Na+. એ પણ વાયુ સ્વરૂપમાં જ હશે. બરાબર. આ પ્રક્રિયાને શું કહેવાય? ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયાને આયનીકરણ કહેવાય. શું કહેવાય? આયનીકરણ. તો આ પ્રક્રિયાનું નામ લખું છું, આયનીકરણ. બરાબર. અને અહીંયા જે એન્થાલ્પી ફેરફાર થયો એને શું કહેવાય? ડેલ્ટા IH0. ક્લિયર? હવે એવી જ રીતે અહીંયા ગુમાવેલો જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા મેળવાય છે. ખબર પડી? અહીંયા ઇલેક્ટ્રોન એક મેળવાશે. હું અહીંયા +1 ઇલેક્ટ્રોન -1 ઇલેક્ટ્રોન પણ લખી શકું. હા, આ રીતે તમારી સમજ માટે. અને અહીંયા જે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એ અહીંયા મેળવાય છે. +1 ઇલેક્ટ્રોન. બરાબર. તો ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયાને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય કે નહીં? બરાબર. તો આ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય છે એને શું કહેવાય? ડેલ્ટા EgH0. જે આપણે જોયું હતું ત્રીજા ચેપ્ટરની અંદર. ઇલેક્ટ્રોન મેળવીને આ કેવો બની જશે? Cl- બનશે, પણ કેવો હશે? વાયુરૂપ હશે. બરાબર. હવે પૂરું થઈ ગયું વાત. બરાબર. તમારો ઇલેક્ટ્રોન ગુમાવાઈ ગયો, ઇલેક્ટ્રોન મેળવાઈ ગયો, કમ્પ્લીટ. પણ તમે એક વસ્તુ જુઓ કે હજુ જે છે એ ઉર્જા એટલી બધી મુક્ત નહીં થઈ હોય કે આટલું બધું સ્ટેબલ સંયોજન બને. તો સ્ટેબલ સંયોજન ક્યારે બને છે? જ્યારે આ બંને એકબીજા સાથે કુલંબિક આકર્ષણ બળો વડે લેટાઇસની રચના કરે ને ત્યારે. એટલે Na+ અને Cl- જે છે એ સ્ફટિક લેટાઇસની અંદર વ્યવસ્થિત ગોઠવાશે. કેવી રીતે ગોઠવાશે? આ રીતે ગોઠવાશે. બરાબર. Na+, પછી Cl-, પછી પાછું Na+, પછી Cl- એવી રીતે આખું ગોઠવાશે અને આખું સ્ફટિક રચનાનું એક ચક્ર બનશે. બરાબર. આ રીતે. એટલે આ બંધ નથી, આ શું છે? શું છે? આયનિક બંધ છે. એટલે આકર્ષણ છે. સહસંયોજક બંધ નથી કે જેને તમે લીટી વડે દર્શાવો. ઘટક કણ તરીકે આયનો છે તો મારે સ્ફટિક રચના દર્શાવવા માટે મેં ખાલી લાઈન દોરેલી છે. યાદ રાખજો. Cl- આ રીતે, એ રીતે આમ પણ આગળ વધશે. બરાબર. એવી રીતે આ રીતે પણ આગળ વધે. Cl- પછી Na+, પછી Cl- આ રીતે. બરાબર. અને આખી સ્ફટિક રચના જે છે બની જાય.
આ જ્યારે સ્ફટિક રત્ન બને ને ત્યારે જબરજસ્ત 788 કિલો જૂલ જેટલી ઉર્જા છે એ મુક્ત થાય, કે જે આ એક પણ સ્ટેપની અંદર એટલી બધી ઉર્જા મુક્ત થતી નથી. એટલે સૌથી વધારે ઉર્જા જે છે આ સ્ટેપની અંદર મુક્ત થાય, જેને આપણે કહીએ છીએ ડેલ્ટા લેટિસ H0. બરાબર, મોટા અક્ષર લખી દઉં, ડેલ્ટા લેટાઇસ ડબલ ટી છે H0. બરાબર, આની વેલ્યુ જે છે આપેલી છે તમારી બુકની અંદર, તમે વાંચી શકો છો, પણ અલ્ટિમેટલી વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી. બરાબર, પણ ઘણીવાર વેલ્યુ તમારા એમસીક્યુ માં હશે, યાદ રાખો તો સારું. બરાબર, પણ કોન્સેપ્ટ સમજવા માટે વેલ્યુ યાદ ના રાખો તો ચાલે, કોઈ ઇશ્યુ નથી. જે મેથ્સના નિયમની અંદર આપણે વેલ્યુ વગર પણ કામ ચાલી જાય છે. બરાબર, તો આ લેટાઇસ એન્થાલ્પી થી આ બનશે, આખી આખી પ્રક્રિયા કમ્પ્લીટ થશે. હવે જો આ એક જ સ્ટેપની અંદર આ બને તો હું તમને એમ કહું કે પ્રમાણિત સ્વરૂપો જે છે, બરાબર, તત્વોના પ્રમાણિત સ્વરૂપો જ છે કે નહીં. સોડિયમ એના પ્રમાણિત સ્વરૂપમાં છે, Cl2 વાયુ એના પ્રમાણિત સ્વરૂપમાં છે. તો પ્રમાણિત સ્વરૂપોમાંથી જ્યારે કોઈ સંયોજન બને ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એને શું કહેવાય? સર્જન એન્થાલ્પી. આપણે ભણી ગયા છે સર્જન એન્થાલ્પી. બરાબર, તો આ જે સ્ટેપ, એક જ સ્ટેપમાં જો પ્રક્રિયા ગણો તો એ પ્રક્રિયા માટેનો એન્થાલ્પી ફેરફાર કેટલો થશે? આટલો થશે કે નહીં? બરાબર, તો અહીંયા હું લખું છું, હા, Na અને Cl2 ના પ્રમાણિત સ્વરૂપોમાંથી પ્રમાણિત સ્થિતિમાં કોઈ સંયોજન NaCl બને ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર શું છે? ડેલ્ટા FH0, જેને શું કહેવાય? સર્જન એન્થાલ્પી. ક્લિયર? તો આ સર્જન એન્થાલ્પી જેટલો ફેરફાર જો થયેલો હોય તો આપણે એમ કહી શકીએ કે આ એન્થાલ્પી ફેરફાર એ જુદા જુદા તબક્કાની અંદર થતા એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા બરાબર હોય છે. બરાબર, આ રીતે લખી શકાય. પણ આટલા એવા ક્વેશ્ચનમાં તમારું કામ ચાલશે નહીં. બરાબર, ને બધા સ્ટેપ જે 5 છે ને તમારે લખવા પડશે. તો હું ફટાફટ અહીં લખી દઉં છું. બરાબર, જેથી કરીને તમને ખ્યાલ આવે. તો ફટાફટ આપણે ફર્સ્ટ સ્ટેપ થી ચાલુ કરવાનું. બરાબર, પહેલું સ્ટેપ અહીંયાથી શરૂ કરવાનું. આ 5 સ્ટેપને વર્ણવવાના છે. એક સ્ટેપને તમે વર્ણવી દીધું, હવે આ 5 સ્ટેપને વર્ણવવાના છે. હા, આ પ્રક્રિયા 5 તબક્કામાં થાય છે. બરાબર, તો પહેલો તબક્કો શું છે? તો એને કહેવાય ઉર્ધ્વપાતન. આપણે એને નામ આપી દઈશું. બરાબર, જેથી કરીને યાદ રાખવામાં આપણને ઈઝી પડે. તો પહેલા સોડિયમને પકડશું, સોડિયમને અહીં સુધી લઈ જઈશું. પછી ક્લોરીનને પકડશું, ક્લોરીનને અહીં સુધી લઈ જઈશું છેલ્લા સ્ટેપમાં. બરાબર, તો ઉર્ધ્વપાતન. ક્લિયર? હવે ઉર્ધ્વપાતનમાં શું લખીશું? તો ઉર્ધ્વપાતનમાં તમારે દર વખત લખવાનું. 1 2 લખી દઉં છું, પછી હું નહીં લખું. બરાબર, શું કરવાનું છે કે 1 મોલ NaS ઘન સોડિયમ એવું પણ તમે લખી શકો. બરાબર, નું 1 મોલ Nag માં રૂપાંતર કરતા થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવામાં આવે છે? ઉર્ધ્વપાતન એન્થાલ્પી. ઉર્ધ્વપાતન એન્થાલ્પી. બરાબર, જેને આપણે કેવી રીતે દર્શાવીશું? SuBH0 વડે. તો અહીંયા પછી રિએક્શન લખવાનું. બરાબર, રિએક્શન એટલે આટલું જ રિએક્શન લખવાનું. કેવી રીતે લખીશું? NaS. એની સ્થિતિ ખાસ અગત્યની છે, એટલે કૌંસ જે છે અગત્યના. કૌંસ વગર જો તમે લખશો તો તમે ખોટા. બરાબર, અહીંયા તમારે ડેલ્ટા આ H નું મૂલ્ય છે ને SuBH0 નું, એ અહીંયા દર્શાવી દેવાનું અને અહીંયા લખી નાખવાનું ઉર્ધ્વપાતન. અને તમને શું મળશે? એને ગેસ. વાત પૂરી. બીજા સ્ટેપ ઉપર આવીએ. નંબર 2. બરાબર, નંબર 2 સોડિયમને જ મેં કીધું પકડીને અહીંયા સુધી લઈ આવીએ. તો બીજું છે આયનીકરણ. આયનીકરણમાં શું થાય છે? તો આપણે પાછું એનું જ લખવાનું. 1 મોલ
NaG હવે છે ને આપણી પાસે ગેસિયસ ફોર્મમાં આવી ગયો છે સોડિયમ, બરાબર? એ 1 મોલ ઇલેક્ટ્રોન ગુમાવી Na પ્લસ બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થાલ્પી. આયનાઇઝેશન એન્થાલ્પીને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? ડેલ્ટા I એ 0 વડે. હવે આ એક જ સમીકરણ લખવાનું નાનું તમારે અહીંયા જોતું જોવાનું છે ને અહીંયા લખવાનું છે, બરાબર? એમાં કોઈ ઇશ્યુ નથી, આટલું યાદ રાખી લો એટલે બધું આ તો ડાયરેક્ટ લખી શકાય. તો NaG gives, બરાબર, -1 ઇલેક્ટ્રોન, અને અહીંયા જે એન્થાલ્પી ફેરફાર થયો એને કહી દો ડેલ્ટા IH0, અને પ્રક્રિયા કઈ થઈ? આયનીકરણ. થઈ ગયું? અને શું મળ્યું મને? Na પ્લસ, અને એ પણ કેવું હશે? વાયુરૂપ ફોર્મમાં, કોઈ સોલિડ નહીં લખેતા. ક્લિયર? હવે ત્રીજું સ્ટેપ આપણે જોઈ લઈએ, નંબર 3. હવે કોને પકડીશું આપણે? કારણ કે હવે અહીંથી આગળ તો નહીં વધાય, કારણ કે અહીંયા કન્યા પણ જોઈશે, બરાબર? Cl માઇનસ. તો હવે કન્યાને લઈ આવીએ અહીંયા સુધી, બરાબર? વરાજા તો આવી ગયા, હવે કન્યાને અહીં સુધી લઈ આવીએ, બરાબર? તો કન્યાને પહેલા તૈયાર કરી દઈએ. તો પહેલું સ્ટેપ કયું છે? બંધ વિયોજન છે કે નહીં? તો તમે બંધ વિયોજન પણ લખી શકો, વિયોજન એન્થાલ્પી પણ લખી શકો, બરાબર? હું અહીં લખું છું બંધ વિયોજન. બંધ વિયોજનમાં શું કરીશું આપણે? તો પાછું એ જ લખીશું, અહીં લખ્યું છે તે, બરાબર? Cl2 ના ClCl બંધનું વિયોજન કરતા થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવામાં આવે છે? ડેલ્ટા બોન્ડ H0. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે અહીંયા થોડીક બાંધછોડ જે છે કરવી પડશે. એને મેં શરૂઆતમાં પણ કીધું છે ને, ડેલ્ટા બોન્ડ H0 પણ લખેલું હોય, ઘણીવાર ડેલ્ટા D H0 પણ લખેલું હોય, બરાબર? તો આ વસ્તુ છે ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર? અને ઘણીવાર તમને ઓલું સાદું પણ લખેલું હોય છે, વિયોજન એન્થાલ્પીની અંદર આપણે યુઝ કર્યું તે ClClH0, બરાબર? તો આ વસ્તુ છે પ્રેઝન્સ ઓફ માઇન્ડમાં આપણે રાખવી પડશે. ક્લિયર? તો અહીંયા આપણે આપણો સિમ્બોલ જ યુઝ કરીએ છીએ કે જે ટેક્સ્ટ બુકની અંદર છે, એટલે બોર્ડની અંદર બહુ વધારે વાંધો નહીં આવે, છતાં પણ ClCl વાળો સિમ્બોલ પણ આપણે બોર્ડની અંદર છે. D વાળો સિમ્બોલ આપણી ટેક્સ્ટ બુકમાં નથી, એટલે બોર્ડની અંદર એનો યુઝ થઈ શકશે નહીં, છતાં પણ આપણા નજર સમક્ષ રાખવાનો, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ વસ્તુ કામમાં આવશે. ક્લિયર? તો હવે અહીંયા કરીએ. હવે અહીંયા સ્ટેપ જે છે ને, જો આપણે તો સાદું એવું લખ્યું ભાઈ, અલ્ટિમેટલી બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી આપણી પાસે આવી, પણ આપણે તો 1/2 વાળું લખવાનું છે, એટલે આપણે અહીંયા 1/2 વાળું આ જ રિએક્શન અહીંયા ટપકાઈ દેવાનું, બરાબર? તો શું લખીશું અહીંયા? 1/2 Cl2 ગેસ, કે પહેલેથી ગેસમાં છે, બરાબર? હવે એ જે છે એ શું ઉત્પન્ન કરશે? Cl. ક્લિયર? અને એ પણ કેવું? ગેસિયસ ફોર્મમાં, બરાબર? તો અહીંયા શું થયું? આપણે બંધ વિયોજન થયું, બરાબર? તો બંધ વિયોજનની એન્થાલ્પી એ પણ અડધી જોઈશે કે નહીં? 1/2 ડેલ્ટા બોન્ડ એન્થાલ્પી. શું કર્યું? બંધ વિયોજન 1/2 માંથી 1 મોલ આપણને મળ્યું. ક્લિયર? કાઉન્સ ખાસ અગત્યના છે મિત્રો, એટલે ભૂલાય નહીં, બરાબર? બાકી માર્ક્સ કપાઈ જશે પછી નહીં કહેતા સર માત્ર કાઉન્સના જ માર્ક્સ હોય છે. એ ખાલી છોડીને લખો, શું ખબર તમે શું કહ્યું, બરાબર? એટલે કાઉન્સ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? હવે Cl તૈયાર થઈ ગયું છે. હવે આ ભાઈ જે ઇલેક્ટ્રોન ગુમાવેલો છે કોણ મેળવશે? Cl, બરાબર? તો હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, આપણું સ્ટેપ શું થશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ. તો હવે પ્રાપ્ત કરાવવા દઈએ, બરાબર? ઇલેક્ટ્રોન 1 મોલ Cl ગેસ એ 1 મોલ ઇલેક્ટ્રોન મેળવી Cl માઇનસ બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવામાં આવે છે ભાઈ? ડેલ્ટા Eg H0. તો હવે જો એને ડેલ્ટા Eg H0 આપણે કહીએ
તો આપણે રિએક્શન પાછું આનું આ લખી શકીએ કે નહીં સીધે સીધું, બરાબર? તો Cl ગેસ આપે છે શું? તો અહીંયા ફેરફાર જે થાય છે ડેલ્ટા EgH0, જેને કહીએ છીએ આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, અને ત્યારે એક ઇલેક્ટ્રોન જે છે એ ભાઈ મેળવે છે, બરાબર? અહીંયા હું લખી દઉં કૌંસમાં +1 ઇલેક્ટ્રોન, અને શું બને છે? Cl માઇનસ, અને એ પણ કેવું હશે? ગેસિયસ ફોર્મમાં, બરાબર? તો વરાજા કન્યા બંને આવી ગયા છે, હવે એના મેરેજ કરાવી દઈએ આપણે. તો શું થશે આપણી પાસે? નંબર 5th સ્ટેપ, બરાબર? એની અંદર શું કર્યું? સ્ફટિકીકરણ. શું કર્યું આપણે? સ્ફટિક બનાવ્યું, એને શું કહેવાય? સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ. તમે આ બધી જગ્યાએ તમે એન્થાલ્પીના નામ પણ લખી શકો, હો. ઉર્ધ્વપાતન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ને સ્ફટિકીકરણ એન્થાલ્પી કે લેટાઈસ એન્થાલ્પી, બરાબર? તો હવે શું થાય છે? 1 મોલ Na+ અને 1 મોલ Cl- એકબીજા સાથે પ્રબળ આકર્ષણથી સ્ફટિક રચનામાં વ્યવસ્થિત ગોઠવાય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવામાં આવે છે? ડેલ્ટા લેટાઈસ. ત્યારે એને કહીશું ડેલ્ટા લેટાઈસ H0, બરાબર? તો અહીંયા આપણે કરી દઈશું કે Na+ Cl- બંને કેવા છે? વાયુરૂપ, અને બની જાય છે NaCl સોલિડ. ત્યારે જે ફેરફાર થયો એને આપણે કહીએ છીએ ડેલ્ટા લેટાઈસ H0. અને આ ટ્રેમેન્ડસ ફેરફાર હોય છે, બહુ જબરજસ્ત પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. લગભગ ત્યાં -788 કિલો જૂલ પર મોલ જેટલી ઉર્જા જે છે એ મુક્ત થતી તમને જોવા મળે. એટલે સૌથી વધારે સ્થાયિકતા જો આયનીકરણ એટલે કે આયોનિક સંયોજનોને મળતી હોય ને, તો એ લેટાઈસમાં ગોઠવા સમય મળે. કારણ કે આ બધા સ્ટેપની અંદર તમે જોશો તો જો આ સ્ટેપમાં જો બોન્ડ એન્થાલ્પી જે છે એ પ્લસ છે, બરાબર? હવે તમને બીજી એક પેનથી કરાવી દઉં, અને હજુ એક આપણે સ્ટેપ બાકી છે, તમારે કાઢવું પડશે આ બધી વસ્તુ, બરાબર? તો જો આ બંધ એન્થાલ્પી જે છે ને, આ કેવું હશે? પોઝિટિવ, બરાબર? કારણ કે બંધ વિયોજન તો હંમેશા પોઝિટિવ પ્રક્રિયા જ છે. સબ્લિમેશન, ઉર્ધ્વપાતન, પોઝિટિવ. હવે પોઝિટિવ કેમ લખું છું? એનો મતલબ કે બધી વસ્તુ ઉર્જા વધારે છે, બરાબર? આ ઉર્જા વધારે અલ્ટિમેટલી સંયોજન શા માટે બને? ઉર્જા ઘટાડવા માટે, બરાબર? તો અહીં તો ઉર્જા હજુ વધે જ છે. આમાં ઉર્જા વધી, આમાં ઉર્જા વધી. હવે આયનીકરણ એ પણ, બરાબર, કોઈ પોતાની મરજીથી ઇલેક્ટ્રોન ગુમાવતું નથી, એટલે એ પણ પોઝિટિવ હોય તો આમાં પણ ઉર્જા વધે. આ એક વસ્તુ એવી છે કે જે કેવી છે? નેગેટિવ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ વખતે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે ત્યારે ઉર્જા મુક્ત થાય, બરાબર? તો આ 4 સ્ટેપની અંદર તમે જો Na+ ને Cl- સુધી આવ્યા, એમાં આ બધા ડેન્જરસ પ્લસ છે કે જે ઉર્જાને વધારે જ કરશે. અહીંયા ઉર્જા મુક્ત થશે, પણ એ પણ એટલી બધી મુક્ત નહીં થાય કે જે આ બધાને ઓવરકમ કરી શકે. એટલે અહીંયા સુધી આવવા સમય સુધી તો તમને નુકસાન જ છે. ત્યાં સુધી નુકસાનનો મતલબ અસ્થાયીતા આવે છે, સ્થાયીતા નથી આવતી. તો મેઇન સ્થાયીતા જે છે ક્યારે આવે? જ્યારે લેટાઈસ બને ત્યારે. તો લેટાઈસ એન્થાલ્પીનું મૂલ્ય કેવું આવે છે? નેગેટિવ, ને ડેન્જરસ નેગેટિવ આવે, કે જે આ બધાને ફેંકવી દે અને શું કરી દે? આખી પ્રક્રિયાને સ્ટેબલ બનાવે, સંયોજનને સ્ટેબિલિટી આપે છે. ખબર પડી? બરાબર? તો આ ખાસ અગત્યની છે લેટાઈસ એન્થાલ્પી. હવે અહીંયા સુધી આપણે આવ્યા. હવે તમે આ બધી વસ્તુ છે યાદ રાખજો, તમારી સામે આ પણ છે, બરાબર? તો હવે લાસ્ટ સ્ટેપ હું કરી દઉં એટલે આપણો આ પ્રશ્ન પૂરો થઈ જાય, બરાબર? શું કરવાનું છે તમારે એ કહી દઉં. હવે અહીંયા સુધી આવી ગયા સ્ફટિકીકરણ એન્થાલ્પી. પછી એક વસ્તુ લખવાની તમારે, બરાબર? એક અલગ પેનથી લખવું એટલે તમારું મિક્સઅપ ના થાય, બરાબર? એક અહીંયા આવી ગયા પછી શું લખવાનું? હેસના નિયમ મુજબ, હેસના નિયમ મુજબ ભેંસની શું? ભેંસ, બરાબર?
હેસના નિયમ શું હતો? નિયમ એનો હેસનો નિયમ શું હતો? કોઈ પ્રક્રિયા જો જુદા જુદા તબક્કામાં થઈ શકતી હોય તો જુદા જુદા તબક્કામાં થતો એન્થાલ્પી ફેરફાર એનો બેઝિક સરવાળો જે છે એના મૂળ એન્થાલ્પી ફેરફાર જેટલો જ હોય છે. એનો મતલબ તમે કદાચ એક પ્રક્રિયા એક તબક્કામાં કરો કે 5 તબક્કામાં કરો કે 4 તબક્કામાં કરો, પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર કેવો રહેશે? અચળ. તો અહીંયા આપણી પાસે બે પ્રકારની પ્રક્રિયા છે કે નહીં? જો એક પ્રક્રિયા અહીંયા તમને દેખાય છે, એને બ્લુ કલરથી કરી દો, અને એક આ જુદા જુદા તબક્કામાં થતી પ્રક્રિયા. એક પ્રક્રિયા ડાયરેક્ટ અને એક પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં. તો હું એમ કહી શકું કે નહીં, અહીંયા જે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર છે એ આ બધાના સરવાળા બરાબર હશે, બરાબર? તો હેસના નિયમ મુજબ હું શું કહી શકું કે ડેલ્ટા FH0 ઇઝ ઇક્વલ ટુ આ બધાનો સરવાળો. તમને બધી વસ્તુ મોડી યાદ જ હોવી જોઈએ, બરાબર? શું યાદ રાખવાનું છે? પહેલા શું કર્યું આપણે? સબ્લિમેશન. આના યાદ હોય તો જોતું છો, બરાબર? પ્લસ બીજું શું કર્યું આપણે? આયનીકરણ, બરાબર? તો ડેલ્ટા IH0 પછી Cl2 માટે પહેલા શું કર્યું? વિયોજન, પણ એ કેવું હતું? 1/2, બરાબર? તો ડેલ્ટા બોન્ડ H0. હા, એક વસ્તુ એ પણ કહી દો, ઘણીવાર ડી પણ યુઝ કરે, ઘણીવાર છે ને એનો સિમ્બોલ આવો પણ કરના, કારણ કે અડધું કરવાનું છે ને, d/2 H0 પણ ઘણી જગ્યાએ યુઝ કરેલું હશે. અહીંયા d/2 કરી દે, બરાબર? તો ખાસ ધ્યાન રાખજો ને, આ વસ્તુ જે છે એ જૂના અભ્યાસક્રમની અંદર હતી, આ રીતે લખેલી, એટલે યુઝ થાય છે. તો સેજ મગજમાં રાખવું ખાસ, લેટેસ્ટ બોન્ડ એન્થાલ્પીના અનુરૂપ, બરાબર? ક્લિયર? નેક્સ્ટ, બોન્ડ ડિસોસિએશન થઈ ગયું, પછી શું કર્યું? તેને ઇલેક્ટ્રોન મેળવેલો હતો ને, તો EgH0. પછી છેલ્લે શું થયું? ડેન્જરસ ઉષ્મા જે છે મુક્ત થઈ, તે એ ડેલ્ટા લેટાઇસ H0. તમારે અહીંયા ક્યાંય માઇનસ પ્લસ લખવાનું નથી, કારણ કે બેઝિક સરવાળાનો મતલબ શું થાય? ચિહ્ન વેલ્યુ પોતે લઈને આવશે. એટલે માનો કે લેટેસ્ટ એન્થાલ્પી 788 તમે લખશો તો એ માઇનસ વેલ્યુ લઈને આવશે. એટલે તમે શું લખશો? ડાયરેક્ટ -788 કે -787. બે વેલ્યુ તમને આપેલી હોય છે, બરાબર? તો બેમાંથી કોઈ પણ વેલ્યુ તમે લખી શકો, પણ અહીંયા મેં કીધું એમ વેલ્યુ મારે યાદ રખાવી નથી, બરાબર? તો તમે આટલું લખ્યું. હવે અલ્ટિમેટલી આ બધું કર્યું તું શા માટે? લેટાઇસ એન્થાલ્પી શોધવા માટે. આપણે કે ડેલ્ટા FH ની જરૂર નથી, બરાબર? તો આપણે એને સૂત્રનો કર્તા બનાવવો પડે કે નહીં આને, બરાબર? તો એને આપણે સૂત્રનો કર્તા બનાવી દઈએ તો હવે ને માઈનસ આવશે. હવે માઈનસ દૂર નહીં કરવાનું. લેટાઇસ H0 ઇઝ ઇક્વલ ટુ, જો આને અહીંયા જ રાખ્યા, બધું આ બાજુ આવશે કે નહીં? તો ડેલ્ટા FH0 માઈનસ ડેલ્ટા SuBH0 માઈનસ ડેલ્ટા IH0 માઈનસ 1/2 ડેલ્ટા બોન્ડ H0, બરાબર? તો SuB આવી ગયું, આયનીકરણ આવી ગયું, બોન્ડ આવી ગયું, Eg માઈનસ ડેલ્ટા EgH0, બરાબર? છેલ્લે એક પોઈન્ટ લખી નાખવાનો કે આમ ઉપરના સૂત્રની મદદથી કોઈ પણ આયનિક સંયોજન માટેની લેટાઇસ એન્થાલ્પી મેળવી શકાય છે. ક્લિયર? તો તમે કહો સર આ તો બધું અહીંયા છે જ, બરાબર? તો મિત્રો આને આપણે જો માનો કે 11th ના સિલેબસની અંદર વાત કરીએ તો NaCl જ પૂછવાનું છે, NaCl સિવાય કંઈ નહીં આવે, બરાબર? પણ અહીંયા બીજા સંયોજનો પણ તમને પૂછાતા હોય છે, બરાબર? ક્યાં? કોમ્પિટિટિવ એક્ઝામમાં કદાચ એનો રેફરન્સ આવી શકે, આવતો નથી મોટા ભાગે, NaCl જ હોય છે, પણ આવી શકે. તો આ સૂત્ર થોડું બદલાય પણ ખરા. કેવી રીતે? તો જોજો. માનો કે હું તમને એમ કહું મને MgCl માટે લખી દો, MgCl2 છે, તો પ્રોસિજર તો આ જ થશે, બરાબર? પણ હવે અહીંયા શું થશે? આયનીકરણ 2 થઈ જશે કે નહીં? કારણ કે Mg જે છે એને ક્યાં સુધી લઈ જવો પડશે? તમારે Mg માંથી Mg+2 સુધી લઈ જવો પડશે. એટલે 2 વાર આયનીકરણ થશે. સબ્લિમેશન તો એમાં પણ રહેશે, આયનીકરણ 2 વાર થશે, બરાબર? એવી જ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ 2 વાર થશે. પછી બીજી વસ્તુ, અહીંયા બોન્ડ જે છે આપણે અડધા કરવા પડ્યા હતા, બરાબર? પણ હવે Cl2 જ છે તો તમારે બોન્ડ 1 મોલ જ જોઈશે કે નહીં? તો હવે આના સૂત્રની અંદર 1/2 ડેલ્ટા બોન્ડ એન્થાલ્પી નહીં આવે, સીધું ડેલ્ટા બોન્ડ એન્થાલ્પી જ આવશે. એનું અડધું કરવાની કોઈ જરૂર રહેશે નહીં, બરાબર? તો આવા બધા નાના નાના ચેન્જીસ જે છે આવતા હોય છે. અહીંયા 1/2 નહીં હોય, અહીંયા 2 વખત આયનીકરણ હશે, બરાબર? આ બધી વસ્તુ હોય છે, એટલે સૂત્ર થોડું બદલાયા કરે એઝ ઓફ અવર નીડ, બરાબર?
એટલે કે આપણી નીડ પ્રમાણે એ વસ્તુ બદલાય. દાખલા કેવી કે AlCl3 તો એ રીતે તમારે બનાવવું પડે. ખબર પડે છે? અહીંયા તમારે બંધ એન્થાલ્પી જે છે એ તમારે એડજસ્ટ કરીને લખવી પડે. પણ આવતું નથી મોટા ભાગે. MgCl ના કદાચ MgCl2 ના કેટલાક ક્વેશ્ચન તમને કદાચ જોવા મળશે, કોઈ એડવાન્સ લેવલની બુક હશે તો એની અંદર. બાકી આપણે NaCl ઉપર જ મોટા ભાગે ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ. ચક્ર મોટું છે પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, પૂછાઈ શકે. તમે જોયું હશે આની અંદર કોઈ અઘરી વસ્તુ છે નહીં. આટલું બરાબર યાદ રાખો. આ મુદ્દાઓ છે અને આ છે આપણી વાર્તા. તો આ મુદ્દાઓ ઉપરથી વાર્તા તમે કરી શકો આરામથી. ક્લિયર? બીજી એક વાર હજુ લેક્ચર જોઈ લેજો એટલે વધારે તમને ખ્યાલ આવશે.